તો ટ્રમ્પ ટેરિફ સુરતના ડાયમંડ ઉદ્યોગની વધારી શકે છે મુશ્કેલી। અમેરિકાએ લગાવેલા 25% ટેરિફની થશે અસર। કુદરતી હીરાની નિકાસ પર 10,500 કરોડ વધુ ચૂકવવા પડશે। લેબ્રોન ડાયમંડની નિકાસ પર 1470 કરોડ વધુ ચૂકવવા પડશે। નેચરલ અને લેબ્રોન ડાયમંડની નિકાસમાં ઘટાડો થશે। ડાયમંડ ઉદ્યોગમાં ચાલી રહેલી મંદી વધુ ઘેરી થઈ શકે છે। ભારતથી અમેરિકામાં 87,000 કરોડના હીરા જવેરાતની નિકાસ થાય છે। હવે વેપારીઓએ વૈકલ્પિક દેશોમાં બજાર શોધવી પડશે। સરકાર ઇન્ડસ્ટ્રીને બચાવવા માટે પ્રયાસ કરે તેવી અપીલ છે। અમેરિકાએ જે રીતે ભારતના એક્સપોર્ટ ઉપર 25% જેટલો ટેરિફ લગાવવામાં આવ્યો છે, ત્યારબાદ હીરા ઉદ્યોગ પર તેની માઠી અસર જોવા મળશે। આપણી સાથે હીરા ઉદ્યોગકાર જોડાયા છે। જી દામજીભાઈ, જે રીતે 25% ટેરિફ લગાવવામાં આવ્યું છે, શું કહેશો? છેલ્લા 3 વર્ષથી આ ડાયમંડ ઇન્ડસ્ટ્રી રિસેશનનો સામનો કરી રહી છે અને ઉપરથી આ 25% ટેરિફ જે અમેરિકન ગવર્મેન્ટ દ્વારા નાખવામાં આવ્યો છે, એનાથી હીરા ઉદ્યોગને મોટી અસર થવાની સંભાવના છે, નેગેટિવ અસર થવાની સંભાવના છે। કારણ કે અમેરિકાની અંદર કરોડો રૂપિયાના નેચરલ ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડનું એક્સપોર્ટ આ ગુજરાત દ્વારા થઈ રહ્યું છે। આ એક્સપોર્ટમાં 25% ટેરિફ નાખવામાં આવે એટલે કરોડો રૂપિયા થાય। 25% એટલે ઓછી રકમ ન કહેવાય। કરોડો રૂપિયાનો બોજો આ ઇન્ડસ્ટ્રી ઉપર આવે અને તેની નેગેટિવ અસર ચોક્કસ જોવા મળશે। પરંતુ આ 1લી તારીખે પુનઃ મંત્રણામાં અમને આશાનું એવું કિરણ છે કે અમેરિકન સરકાર એ પુનઃ વિચાર કરે અને જેમ ચીન અને જાપાનની અંદર એણે પુનઃ વિચાર કર્યો એમ ઇન્ડિયા પર પણ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એમની સાથે વાટાઘાટ કરીને એના પર પુનઃ વિચાર કરાવીને કંઈ નવી ડીલ લાવે એવી આશા સાથે અમે ઇન્ડસ્ટ્રી આશા સેવી રહ્યા છીએ કે આ ઇન્ડસ્ટ્રીને બચાવવા માટે કાંઈ ને કાંઈ નવી ડીલ પ્રધાનમંત્રી લાવે। દામજીભાઈ, ખાસ કરીને આંકડાકીય વાત કરીએ તો અત્યાર સુધી કેટલો ટેરિફ લાગતો હતો, હવે ટેરિફ લાગવાથી આંકડાકીય કેટલો બોજો પડશે હીરા ઉદ્યોગ પર? એ તો આજના વર્તમાનપત્રોમાં જે આંકડા લખ્યા છે, આંકડા તો ચોક્કસ અમારી પાસે ન હોય, જીજીઈપીસી પાસે હોય, પરંતુ 10,500 કરોડનો જે આંકડામાં બતાવે છે આજના ન્યૂઝપેપરમાં કે એટલો ફટકો ડાયમંડ ઇન્ડસ્ટ્રી નેચરલ ડાયમંડને લાગી શકે છે। ખાસ કરીને હીરા ઉદ્યોગમાં પડ્યા પર પાટું જેવો ઘાટ ગણી શકાય? ચોક્કસ ગણી શકાય, કારણ કે આ ઇન્ડસ્ટ્રી છેલ્લા 3 વર્ષથી રિસેશનનો સામનો કરી રહી છે અને અત્યારે બૂસ્ટર કંઈક ને કંઈક સારા પોઝિટિવ ન્યૂઝની આ ઇન્ડસ્ટ્રીને જરૂર છે। એના બદલે જો આ ટેરિફને આવા બધા નેગેટિવ ન્યૂઝ આવે તો એ થોડું રિસેશનમાં વધારો કરે એવી વાત થઈ શકે આમાં। તો હતા દામજીભાઈ માવાણી, જેઓ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે અમેરિકા દ્વારા જે રીતે 25% ટેરિફ લગાવવામાં આવ્યો છે, જેને કારણે તેની સીધી અસર જે છે તે ડાયમંડ ઉદ્યોગ પર જોવા મળશે। હાલમાં ડાયમંડ ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે, પરંતુ જે રીતે 25% ટેરિફ લગાવવામાં આવ્યો છે, ત્યારબાદ હીરા ઉદ્યોગમાં આ જે મંદી છે તે ઘેરી બનવાના એંધાણ જોવા મળી રહ્યા છે। કેમેરામેન વિજય બેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।